હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. મંથન એન્ડ સેજલ આહિર વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધાય? મજામાં? તો મિત્રો, અત્યારે છે ને ઉનાળો એટલે કે સ્પેશિયલ છે ને અથાણાની સિઝનો છે એ આવતી જ હોય છે. અને ઉનાળાની અંદર જ છે એ બહુ સરસના બધી જ જાતના છે એ અથાણા બનતા હોય છે. તો આજે આપણે છે ને એ તડકા છાયાનું કેરીનું અથાણું બનાવવાના છે, એ પણ મિક્સ, જેની અંદર છે એ ગુંદા, ગાજર, મરચા બધી જ વસ્તુ છે એ આપણે નાખવાના છીએ. તો આપણે તડકા છાયાનું છે એ ગળ્યું અથાણું છે એ ગોળ કેરીનું એ કેવી રીતના બનાવશું ને એ વિડીયો જોવાનું છે એ તમે છેલ્લે સુધી છે એ ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, શરૂ કરીએ ગોળ કેરીનું તડકા છાયાનું અથાણું. તો કેરીનું એકદમ આપણે મિક્સ તડકા છાયાનું અથાણું બનાવવું છે. એના માટે આપણે જો અહીંયા 1.5 કિલો કેરી લીધી છે અને કેરીની છે ને આપણે છાલે ઉતારી લીધી છે અને જાડો જે ગોટલીનો ભાગ હોય ને વચ્ચેનો એ પણ આપણે કાઢી લીધો છે. અને આપણે આને એકદમ સરસથી હવે ચોખ્ખા પાણીમાં છે એ ધોઈ લેવાની છે. જો કેરી આપણે એકદમ સરસથી ધોઈ લીધી છે, હવે આપણે એને હળદર મીઠાવાળી કરવાની છે. તો આ રીતના છે એ 2 મોટા મોટા ચમચા આપણે નમક લીધેલું છે અને આ 3, કારણ કે 1.5 કિલો કેરી લીધી છે તો આપણે નમક છે એ થોડુંક ચડિયાતું જ રાખવાનું છે. તો આપણે 4 મોટા ચમચા આ રીતના મેઝરમેન્ટમાં છે એ રાખેલું છે, એ નમક લીધેલું છે. અને હળદર હવે આપણે છે એની અંદર 1 મોટો ચમચો જેટલી છે એ આપણે હળદર લઈ લેવાની છે. અને હવે આપણે આ કેરીને અને હળદર મીઠાને છે એ હાથેથી આ રીતના ચોળી અને એકદમ સરસ રીતના છે એ ભેળવી લેવાનું છે. એટલે આમાં એકદમ સરસ રીતના છે એ કેરીનું ખાટું પાણી થશે. તો આપણે બીજી વસ્તુ પણ આની અંદર આપણે બોળવાની છે, તો એમાં આપણે ખાટું પાણી છે એ કામ આવે. અને નમક છે એ અથાણામાં પહેલેથી ચડિયાતું જ રાખવું, જેથી આપણું અથાણું છે ને એ 2 થી 3 વર્ષ સુધી આપણે સ્ટોર કરીએ ને તો પણ બગડે નહીં. જો હવે આપણે આ રીતના એમાં એકદમ સરસ હળદર અને મીઠાવાળી કરી લીધી છે. અને હવે આપણે આ કેરીને છે એ કાલ સવાર સુધી આપણે આમનમ હળદર અને મીઠાવાળી કરી અને રાખી દેવાની છે. વચ્ચે વચ્ચે છે એ થોડુંક હલાવતું રહેવાનું છે. જો 2-3 કલાક થાય ત્યાર પછી આપણે આ રીતના તપેલામાં છે એ કેરીને હલાવતું રહેવાનું છે, એટલે એમાં હળદર મીઠું છે એ એકદમ સરસ રીતના છે એ ચડી જશે. તો બીજે દિવસે સવાર થઈ ગયું છે અને આપણે આ બીજે દિવસે આ 1.5 કિલો કેરી લીધી હતી. તો સામે અહીંયા આપણે આ મોટું એક વાસણ લઈ લેવાનું છે, જેથી આપણે અથાણું છે એ મોટા વાસણમાં જ કરવાનું છે. તો અહીંયા આપણે આ 1.5 કિલો જેટલી ખાંડ છે એ ચોખ્ખી અને 1.5 કિલો સામે 1.5 કિલો છે એ લીધેલી છે. જો આ બીજો દિવસ આપણે આખી કેરી છે એ 1 દિવસ રાખેલી છે. તો હવે આપણે આ કેરી છે એને આ ખાંડની અંદર છે એ સીધી ડાયરેક્ટ નાખી દેવાની છે. હવે આ ખાંડને છે એ આપણે કેરીને અને ખાંડને બેયને આ રીતના હલાવવાની છે ચમચા વડે. અને આ ખાંડને આપણે પહેલાં ઓગાળી લેવાની છે. તો આપણે આને થોડીક વાર છે એ 5 થી 10 મિનિટ સુધી આમ જ છે એ કેરીમાં હલાવ્યા રાખવાની છે, એટલે ખાંડ છે એ ઓગળી જશે. જો આપણી ખાંડ આ રીતના એકદમ સરસ છે એ કેરીમાં ઓગળી ગઈ છે. તો હવે આ રીતના જો ઓગળી જાય ને ખાંડ, ત્યાર પછી આપણે છે એ એકદમ આછું એવો છે એ દુપટ્ટો છે એને ઢાંકી દેવાનો છે. અને પછી હવે આપણે આને છે એ તડકે રાખી દેશું, કારણ કે દુપટ્ટો આછો જ રાખો એટલે તડકે હોય ને તો એકદમથી જલ્દીથી આપણી ખાંડ છે એ ઓગળી જાય અને આપણું અથાણું છે એ ખૂબ જ જલ્દીથી છે એ બની જાય. તો આપણે ખાંડ આપણી એકદમ સરસ ઓગળી ગઈ ને તો આ રીતના દુપટ્ટો બાંધી અને આપણે અગાસી ઉપર છે એ આપણું બકડિયું છે એ રાખી દીધું છે. અને અત્યારે ઘડિયાળમાં છે ને જોઈ ભાઈ 10:30 જેવો ટાઈમ છે એ થઈ ગયો છે. તો આ તડકા છાયાનું કેરીનું અથાણું છે એ ગળ્યું અથાણું બનાવવા માટે વૈશાખ મહિનો હોય ને ભાઈ એ બેસ્ટ મહિનો હોય છે, કારણ કે વૈશાખ મહિનામાં તડકા પણ ફૂલ પડતા હોય અને ઝાર પડતી હોય ને તો આ અથાણું જલ્દીથી બની જાય છે. તો હવે આપણે છે એ આ બકડિયાની અંદર વચ્ચે વચ્ચે ચેક કરતા રહેશું, કારણ કે કીડિયું ચડે નહીં ને એનું ધ્યાન રાખવાનું. અને આપણે આ અથાણું બનાવવાની શરૂઆત છે એનો આજે પહેલો દિવસ છે. અને અહીંયા આપણે આ ગાજરના ઠોઠિયા જે કરેલા હતા ને એ ગાજરના ઠોઠિયા લઈ લીધા છે. અને સાથે જ છે એ આ રીતના મોટું જે ખમણ આવે ને એ અને ઝીણું ખમણ બંને ખમણ મિક્સ કરી અને આપણે આ ગાજરના ઠોઠિયાને ખાટા પાણીમાં હવે પલાળવાના છે. એ પહેલાં આપણે આને 2 કલાક અગાઉ છે એ ઠંડા નોર્મલ પાણીમાં છે એ પલાળી દેવાના છે. તો હવે આપણે એને ખાટા પાણીમાં છે એ પલાળીશું. તો આ રીતના નોર્મલ પાણીમાં પલાળેલા હોય ને એમાંથી નીચોવી અને ખાટા પાણીની અંદર છે એ આપણે એને નાખતું જવાનું છે.
જો આપણે આ રીતના ખાટા પાણીનું હોય, કેરીનું ખાટું પાણી જે વધેલું હોય ને એ ખાટા પાણીની અંદર હવે આપણે ગાજર અને ખમણને અને ગાજરના ઠોઠિયાને પાણીમાંથી પલાળી અને આ રીતના આપણે ખાટા પાણીની અંદર જો મિક્સ કરી અને દબાવી અને આને આપણે 6 થી 7 કલાક સુધી આમનામ જ ખાટા પાણીમાં છે એ બોરી દેવાનું છે. જો આપણે અહીંયા આ રીતના 500 ગ્રામ જેટલા એટલે કે અડધો કિલો જેટલા છે એ આપણે ગુંદા લઈ લીધા છે અને ગુંદાને છે એ આપણે ઉપરનો ભાગ છે એ આ કાઢી લેવાનો છે અને આ ડાળીનો ભાગ છે એને પણ આપણે આ રીતના અલગ છે એ કરી લેવાનું છે. તો આપણે આ ડાળીનો ભાગ અને ઉપરનો ભાગ છે એ અલગ કરી લીધો છે અને આપણા ગુંદામાં એક નીચે છે એ કપડું છે એ પાથરી લેવાનું છે અને હવે આપણા ગુંદા છે એને આ રીતના બી છે એ અલગ કરી લેવાના છે અને આપણે એક સળી છે એને લઈ લીધી છે અને સળીથી જ આપણે એને દૂર કરશું અથવા તો તમે ચાકુ વડે કે કોઈ વસ્તુ વડે છે એના બી છે એ દૂર આ રીતના કરી શકો છો અને આપણે હાથેથી છે એ ભાંગી લેશું, નહીંતર તમે છે એ દસ્તા વડે કે કોઈ વસ્તુ વડે છે એને આ રીતના ભાંગી શકો છો. તો જો આપણે આ રીતના છે એ ગુંદાને બી છે એ કાઢી લીધા છે અને આને આ રીતના 2 ફાડામાં છે એ આપણે ડિવાઈડ કરી લીધા એટલે કે 2 ફાડા છે એ કરી લીધા છે. હવે આપણે આ ગુંદાની અંદર છે એ 3 ચમચી જેટલું નમક છે એ નાખી દેવાનું છે. તો આ રીતના આમ ફેલાવી અને નમકને છે એ નાખવાનું જેથી બધા ગુંદાની અંદર છે એ એકદમ સરસ રીતના છે એ ભળી જાય. અને હવે એની અંદર આપણે છે એ 1 ચમચી જેટલી છે એ હળદર નાખવાની છે. તો આ ગુંદાને આપણે હળદર અને મીઠાવાળા આ રીતના કરી અને આને આપણે છે એ રાખી દેવાના છે સાંજ સુધી. તો આ રીતના જો હાથેથી છે ચોળી લેવાના એટલે નમક અને હળદર છે એ ગુંદાની અંદર એકદમ સરસથી મિક્સ થઈ જશે અને આની ચીકાશ છે એ ચીકાશ પણ દૂર કરવા માટે આ પ્રોસેસ કરવી અથાણાની અંદર ખૂબ જ જરૂરી છે. તો આપણે એકદમ જૂનવાણી રીતે છે એ તડકા છાયાનું અથાણું બનાવીએ છીએ તો આપણી રીત છે એ એકદમ અલગ હશે. આ રીતના અથાણું છે એ તમે ક્યારેય ગળ્યું નહીં બનાવ્યું હોય તડકા છાયાનું. જો અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને આપણે સવારે 10:30 વાગે ખાંડને ઓગાળી અને ઉપર છે એ અગાસી ઉપર રાખી આવ્યા હતા તો તમે જોઈ જ શકો છો ખાલી એક જ દિવસ થયો છે આજે. અને સાંજે અત્યારે આપણે નીચે લઈ આવ્યા છીએ આપણા બકડિયાને તો આપણે ચમચો છે એને ફેરવી લેવાનો છે એકદમ સરસ રીતના. અને હવે અહીંયા આપણે છે એ સાથે આપણે અહીંયા ગાજરના ઠોઠિયા અને ગાજરનું ખમણ જે હતું એને આપણે સવારથી છે એ ખાટા પાણીની અંદર પલાળેલું હતું તો એને આપણે આ રીતના નીચોવી લેવાનું છે. અને અત્યારે સાંજે જ આપણે છે એ આપણે કેરીનું આપણે ઉપરથી લઈ આવ્યા છીએ અથાણાને. તો હવે આપણે ગાજરના ઠોઠિયા અને ગાજરનું ખમણ નાખી અને કેરીની સાથે છે એ આપણે એને મિક્સ છે એ કરી લેશું અને એકદમ સરસથી હલાવી લેશું. સાંજે ગાજરના ઠોઠિયા અને ગાજરનું ખમણ કેરીમાં મિક્સ છે એ કરી લીધું છે અને હવે અહીંયા આપણે જે ગુંદા છે એને હળદર અને મીઠાવાળા કરી અને રાખેલા હતા તો એને આપણે આ રીતના છે એ પહેલાં હાથેથી છે એ મિક્સ કરી અને આ રીતના હલાવી લેવાના છે અને પછી આપણે અહીંયા ખાટા પાણીની અંદર છે એ ગુંદાને નાખી દેવાના છે. તો ગુંદાને આપણે આ રીતના હળદરવાળા કરીને રાખીને તો એમાંથી મીઠામાં આપણે રાખીએ ને તો એની ચીકાશ છે એ દૂર થઈ જાય અને સાથે છે પછી આપણે એને ખાટા પાણીમાં છે એને પલાળવાના છે. સીધા આપણે ગુંદાને છે એ ઠળિયા કાઢી અને ખાટા પાણીમાં નથી પલાળવાના. તો હવે આપણે આ ગુંદાને આ રીતના ખાટા પાણીની અંદર સવાર સુધી છે એ પલાળી અને રાખી દેશું. જો આખી રાત આપણે ગુંદાને છે એ ખાટા પાણીની અંદર રાખેલા હતા અને આપણે આ અથાણાની અંદર કાલ સાંજે લઈ અને આમાં ગાજરને ભેળવેલા હતા તો હવે સવારથી જ આપણે છે આ ગુંદાને લઈ લેવાના છે અને આ રીતના નિતારી પાણીમાંથી અને આ રીતના દબાવી અને પછી આપણા અથાણાની અંદર છે એ આપણે ગુંદાને પણ મિક્સ છે એ સવારે કરી દેવાના છે. તો બધા ગુંદાને આપણે આ રીતના હાથેથી ખાલી નીચોવી અને પછી અથાણાની અંદર આપણે નાખી દેશું અને પછી આપણે આને એકદમ સરસ રીતના છે એ આખા અથાણાને આપણાને મિક્સ છે એ કરી લેશું જેથી આમાં ખાંડ છે એ નીચે બેસેલી હોય તો એ ઉખડી જાય અને પછી આપણે આ અથાણું છે એને તડકે છે એ મૂકી આવશું. એની અંદર આ રીતના છે ને એ લાલ મરચાં છે એ લઈ આવ્યા છીએ તો આ રીતના એના દાંડલા કાઢી અને બી છે એ થોડાક આ રીતના કાઢી અને
આપણે આના નાના નાના ટુકડા છે એ કરી લીધા છે. તો હવે સવારથી સાંજ સુધી આપણે ખાટા પાણીની અંદર છે એ લાલ મરચાં છે એને બોળી અને રાખી દેવાના છે. તો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને આપણે આ બીજા દિવસે આપણું અથાણું છે એ સાંજે આપણે લઈ લીધું છે. તો તમે જોવો કેટલું બધું ચાસણી છે ખાંડની એ બળવા માંડી છે. તડકા બહુ પડે છે ને તો હવે આપણે ઉપરથી નીચે લઈ આવ્યા છીએ ને તો આપણે અહીંયા આ મરચાં જે સવારથી પલાળેલા હતા ને ખાટા પાણીમાં એ મરચાંને આપણે હવે અત્યારે સાંજે જ છે એ તપે આપણું બકડિયું લઈ આવ્યા ને તો એની અંદર આપણે આ લાલ મરચાં પલાળેલા છે એને બધાને આ રીતના કરી અને આપણા અથાણાની અંદર છે એ અત્યારે જ છે એ નાખી દેવાના છે. તો એ મિક્સ છે એ કરી દેવાના છે અને એકદમ સરસથી છે એ હલાવી લેવાનું છે. તો જો આજે આપણે છે એ અથાણાને અગાસી ઉપરથી લઈ આવ્યા છીએ અને તમે જોઈ શકો છો જો આપણું અથાણું છે એમાંથી બધી ખાંડ છે એ બધી ખાંડ છે એ બળી ગઈ છે. એનું પાણી હતું ને એ બધું. અને હવે આપણા અથાણાની અંદર આટલો રસો તો છે ને એ આપણે રાખવાનો છે કારણ કે ગળ્યું અથાણું કરીએ તો લચકાદાર બનાવવા માટે થોડું ઢીલું તો અથાણું જોઈએ જ. તો આ રીતનું આપણું અથાણું છે એકદમ સરસનું છે એ ઉપરથી લઈ આવ્યા છીએ. હવે આપણે આ અથાણાનો છે એ મસાલો છે એને તૈયાર છે એ કરી લેશું કારણ કે આપણું અથાણું છે એ કાલ સવાર સુધી આપણે આમનમ જ ઠંડુ થવા છે એ મૂકી દઈશું. મસાલો બનાવવા માટે અહીંયા મેં આ રીતના જો પોણું બાઉલ જેટલું છે એ તેલ લીધું છે. તેલ છે ને એ મેં કપાસિયાનું જ લીધેલું છે. તમે મગફળીનું કે સિંગ તેલ કે કોઈ પણ જે તેલ યુઝ કરતા હોય એ તમારે લઈ લેવાનું છે. અને હવે આપણે આ એકદમ તેલને છે એ ધુવાળા નીકળે ને એ રીતનું ગેસની ફ્લેમ છે એ ફૂલ ચાલુ રાખી અને આપણું તેલ જો અહીંયા આપણે તજ, લવિંગ, તીખા અને આ એક મોટી ચમચી જેટલી છે એ હિંગ લઈ લીધી છે. અને અહીંયા આપણું તેલ છે એ ફૂલ ગરમ થઈ ગયું છે. તો એની અંદર હવે આપણે આ તજ, લવિંગ અને તીખા ને બધી વસ્તુ અને પહેલાં તો છે એ હિંગ છે એને નાખી દેવાની છે અને ડીશને છે એ પેક કરી દેવાની છે. અને હવે આપણે આ તીખા, તજ અને લવિંગ નાખી અને એકદમ સરસથી છે એ ડીશને છે એ ઢાંકી દેવાની એટલે એ ફૂટી જશે. અને હવે આપણે ગેસની ફ્લેમ છે એને સાવ બંધ કરી દેવાની છે અને તેલ છે એને આપણે એકદમ છે એ અથાણાના મસાલામાં ભેળવવા માટે સાવ ઠંડુ થવા છે એ રહેવા દેવાનું છે. તેલ આપણું છે એ ઠંડુ થાય છે તો અહીંયા આપણે છે એ 200 ગ્રામ રાઈના કુરિયા લીધા છે, 200 ગ્રામ ધાણાના કુરિયા લીધા છે, 100 ગ્રામ મેથીના કુરિયા લીધા છે અને અહીંયા આપણે 50 ગ્રામ વરિયાળી લીધી છે અને એમાં આપણે 8 થી 10 નંગ જેટલા તીખા લીધા છે. અને અહીંયા આપણે 250 ગ્રામ જેટલો આપણો તૈયાર મસાલાનો જે પેકિંગ આવે છે ને ગળ્યા અથાણાનું આજે આપણે એ લઈ લીધું છે. તો હવે આપણે આ બધો મસાલો છે એને તપેલાની અંદર મિક્સ છે એ કરીશું. તો સૌથી પહેલાં આપણે છે એ રાઈના કુરિયા છે એને નાખી દેવાના છે અને બધાને છે આપણે સાઈડમાં આ રીતના પછી આપણે ધાણાના કુરિયા નાખી દેવાના છે, મેથીના કુરિયા નાખી દેશું અને ત્યાર પછી આપણે વરિયાળી નાખી દેશું. ત્યાર પછી આપણે આ આપણો 250 ગ્રામ લીધેલો મસાલો છે એને લઈ લેશું અને હવે આ બધો મસાલો છે એને હાથેથી આપણે ચોળી અને મિક્સ છે એ કરી લેશું. આપણે તૈયાર ઘરે મસાલો કરેલો હતો ને એ મસાલો આપણો છે એ આપણે અથાણા બનાવ્યા તો ખલાસ થઈ ગયો એટલે આપણે છે એ ગળ્યા અથાણા માટે છે એ એક પેકેટ તૈયાર છે એ લઈ લીધું છે અને બાકી વધારાનો થોડોક મસાલો છે એ આપણે એડ કરેલો છે. તો આ બધા મસાલાને આપણે હાથેથી આ રીતના ચોળી અને સરસથી મિક્સ છે એ કરી લીધા છે. તો અહીંયા આપણે જો આપણો મસાલો એકદમ સરસ છે એ મિક્સ કરી લીધો અને અહીંયા આપણું તેલ છે એ સાવ એકદમ સરસથી ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે આ તેલને છે એ આપણા મસાલાની સાથે મિક્સ છે એ કરી દેવાનું છે. તો આપણા મસાલાને અને તેલને એકદમ સરસ રીતના હલાવી અને મિક્સ છે એ કરી લેવાનું છે. જો તમને લાલ મરચું પાવડર કે નમક છે એ અથાણાના મસાલામાં ઓછું લાગે તો તમે છે એ યુઝ કરી શકો છો. હાલ અત્યારે આપણે નમક કે લાલ મરચું પાવડર છે એ કાંઈ એટલે કાંઈ નાખવાનું નથી કારણ કે આપણે આ તેલ અને મસાલાને બેયને મિક્સ કરી અને હવે કાલ સવાર સુધી આખી રાત આપણે આ મસાલાને છે એ આમનમ જ રહેવા દેશું જેથી બધા મસાલા એકદમ સરસ છે એ ચડી જશે. જો સવાર થઈ ગઈ છે ને આપણું અથાણું એકદમ સરસ ઠંડુ છે એ થઈ ગયું છે તો આપણે અથાણાને છે એ હલાવી લેશું એકવાર એટલે છે એ નીચે જો ખાંડનું આ રીતના બેસેલું હોય તો એ ચાસણી છે એ બધામાં અથાણામાં છે એ ભળી જાય. તો જો સવાર થયું ને તો એકદમ ઠંડુ થયું ને તો આમાં થોડોક જ છે એ અથાણામાં રસો છે એ રહ્યો છે આપણો ચાસણીનો
અને અહીંયા આપણે જો આખી રાત આપણો મસાલો છે એ કાલનો એમને મિક્સ કરી અને આપણે રાખી દીધો તો મસાલાને પણ આપણે આ રીતના એકવાર છે એ હલાવી લેશું. અને હવે આપણે આ મસાલો છે એને આપણા અથાણાની અંદર છે એ નાખી દેવાનો છે. જો આપણે બધો મસાલો છે આપણો ગળ્યા અથાણાનો એને આપણે નાખી દીધો છે આપણા અથાણાની અંદર. હવે આપણે આ અથાણાને અને મસાલાને બેયને એકદમ સરસ રીતના જો આ રીતના મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ જ શકો છો કે આપણું અથાણું ગળ્યું છે એ એકદમ સરસ લચકાદાર અને એકદમ મસ્ત છે એ બનેલું છે. આ અથાણું છે એ દાંત વગરના વ્યક્તિ હશે ને એ પણ ખાઈ શકશે, નાના બાળકોને લંચમાં આપી શકશો તમે. અને આ એકદમ જૂની અને ટ્રેડિશનલ રીત છે. હવે બધાય પાસે સમય ઓછો છે એટલે બધા લોકો છે એ ઝડપથી ચાસણીને એ રીતના કરી અને ગોળ ભેળવી અને તડકા છાયાનું અથાણું છે એ બહુ ઓછા લોકો બનાવતા હોય. કારણ કે આ અથાણું બનાવવામાં છે એ મહેનત છે એ ખૂબ જ લાગે છે અને આને છે એ તડકે ને છાંયે ને એ રીતના આપણે ફેરવતું રહેવું પડે છે. તો જો આપણો મસાલો એકદમ સરસ મસ્ત આપણા તડકા છાયાના અથાણાની અંદર આપણે મિક્સ કરી લીધો છે. હવે આપણે આ અથાણાને છે એ 2 દિવસ સુધી આમનમ આપણે આ મોટા વાસણની અંદર રાખેલું છે એમાં ને એમાં આપણે રાખી દેશું, જેથી અથાણાની અંદર છે એ બધો મસાલો અને આપણું અથાણું છે એકદમ સરસથી છે એ ભળી જાય અને મિક્સ થઈ જાય અને મસાલા છે એ અથાણામાં સરસથી ચડી જાય. જો 2 દિવસ થઈ ગયા છે અને આપણે આ અથાણું છે એ બનાવી અને આપણા અથાણાની એમને મસાલાની અંદર આપણે મિક્સ કરી અને રાખી દીધું હતું. તો હવે એકવાર આપણે આ અથાણાને એકદમ સરસ આ રીતના હલાવી અને મિક્સ કરી લેશું. પછી હવે આપણે અહીંયા 2 છે એ પ્લાસ્ટિકની મોટી બરણી લઈ લીધી છે, એને આપણે તડકામાં સૂકવી અને એકદમ છે એ ડ્રાય કરી લીધી છે. તો હવે આપણે આ અથાણું છે એને આપણે બરણીમાં છે એ ભરી લેશું. તો તમે તો તૈયાર છે મિત્રો આપણું તડકા છાયાનું અથાણું બની અને આપણે કમ્પ્લીટ તૈયાર છે એ કરી લીધું છે. તો આ અથાણું છે તમારે 2 થી 3 વર્ષ પડ્યું રહેશે ને તો ના તો કાળું થશે, ના તો ચીકણું થશે કે ના બગડશે, આવું ને આવું છે એ રહેશે. અને આ મિત્રો આ અથાણું છે એ બનવાની પ્રોસેસ છે 6 થી 7 દિવસની હોય છે. જો કે આપણે 4 દિવસમાં અથાણું તડકે બની અને કમ્પ્લીટ તૈયાર છે એ થઈ ગયું હતું અને 2 દિવસ આપણે આ અથાણાને છે એ વાસણમાં રાખેલું હતું અને આજે 7મો દિવસ છે અને આ અથાણું છે ને એને બરણીમાં ભરતા તમારે ટાઢાપોરનું ભરવાનું, જેથી છે ને આ અથાણું આપણું બગડશે નહીં. હા મિત્રો અત્યારે છે ને ભાગદોડની જિંદગી થઈ ગઈ છે એટલે આ રીતના છે ને કોઈ તડકા છાયાનું અથાણું છે ખૂબ ઓછા લોકો બનાવે છે, પણ સાચી મેથડ છે ને ગોળ કેરીનું અથાણું બનાવવાની મેથડ છે યાદ છે. આજકાલ ટૂંકા સમયગાળામાં બધા છે એ 2 થી 3 દિવસમાં ગોળ કેરીનું અથાણું બધી વસ્તુ મિક્સ કરી સૂકવી અને સીધું જેમાં ગોળ ભેળવી દેતા હોય છે. પણ તમે છે એ આ રીતના તડકા છાયાનું અથાણું છે એ લાંબા સમય સુધી સ્ટોર કરવા માંગતા હોય ને તો તમારે આ મેથડ કરવી ખૂબ જ જરૂરી છે. અને આ અમારી ગામડાની એકદમ દેશી અને એકદમ ટ્રેડિશનલ ગોળ કેરીનું અથાણું બનાવવાની રેસીપી છે એ છે. તમને બધાને છે એ મારું આ તડકા છાયાનું અથાણું બનાવવાની રેસીપી છે એ કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સુધી છે એને શેર કરજો અને ચેનલ પર નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.